દિલ્હીની આરોગ્ય સેવા અંગે સીએજી રિપોર્ટ બહાર આવ્યો છે. તો આ અહેવાલમાં ઘણી ખામીઓ અને ગેરવહીવટ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તો મળતી માહિતી મુજબ સીએજી રિપોર્ટમાં 6 વર્ષના સમયગાળા દરમિયાન દિલ્હીની ગેર આરોગ્ય સંભાળ પ્રણાલીમાં ગંભીર ગેરવહીવટ, નાણાકીય બેદરકારીની જવાબદારીના અભાવનો પર્દાફાશ થયો છે. સીએજી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીની 14 હોસ્પિટલોમાં આઈસીયુ નથી, જ્યારે 12 હોસ્પિટલોમાં એમ્બ્યુલન્સ ઉપલબ્ધ નથી અને મહોલ્લામાં ક્લિનિક્સમાં શૌચાલયની સુવિધા નથી. તો આ રિપોર્ટ અનુસાર કોવિડ-19નો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી મળેલા 787.91 કરોડ રૂપિયામાંથી ફક્ત 582.84 કરોડ રૂપિયા જ ખર્ચાયા હતા, જ્યારે બાકીની રકમનો ઉપયોગ થયો નહોતો. આ કારણે કોરોના સંકટ દરમિયાન આવશ્યક સુવિધાની ભારે અછત સર્જાઈ હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.